અરે ક્યાં છે તું? ગોવા? કોની સાથે ગઈ? ઉત્સવ સાથે? હા તો 15 પ્રો મેક્સ તો જ લેજે. હા અરે વિજય કેમ છે? શું યાર આટલો બધો ફોનમાં તું બિઝી છે? તારો દોસ્ત આવે તો બી તને ધ્યાન નથી યાર તારું. અરે ધ્યાન તો ભાઈ જો ને આ કામમાં. આ ભાઈ કોણ છે? આ મારો ખાસ મિત્ર છે અને તું મને તે દિવસે પેલી છોકરીની વાત કરતો હતો ને? હા 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 મુંબઈવાળી. હા મુંબઈવાળી. તો અમને બિચારાને એવું છે કે આ ખાધે પીધે તો સુખી છે પણ હવે બિચારાને લગ્ન કરવા છે ને તો એના માટે છોકરી મળતી નથી. તો એ આજકાલ બહુ તાણ છે મારા ભાઈ. અમારી પાસે છે ને તમારા જેવા રોજના 1-2 તો આવે જ છે. પણ મતલબ પૈસા છે છોકરી માટે. જો છોકરી આપણી પાસે છે, જેવી જોઈએ ને એવી મળી જશે અને જ્યાંની જોઈએ ને તું કે ત્યાંની મળી જશે. પણ ગોવિંદ તને ખબર છે ને કે હું મારો ખાસ મિત્ર હોય તો જ એમને તારી પાસે લાવું છું અને તારી પાસે સારી સારી છોકરીઓ હોય છે બરાબર, એટલે તું સારી છોકરી દેખાડે છે અને મારો મિત્ર પણ છે ને મારો ખાસ છે બરાબર, એટલે એમને સારામાં સારી છોકરી બતાવવાની છે. પૈસા બાબતથી તું કાંઈ ઉપાધિ નહીં કરતો બરાબર છે. પૈસા તું જે છોકરી બતાવીશ ને એ કહેશે એ પ્રમાણે આપણે પૈસા આપી દઈશું બરાબર છે ને? ઠીક છે. આ એક બે આમાંથી 1-2 છે, પસંદ કરી લે, જોઈ લે, સ્લાઇડ કરી નાખજે. शेर भूखा लग रहा है ना? शेर भूखा है. આ ગમે છે તને? મને પણ એમ જ હતું કે તને આ જ ગમશે. જો ગોવિંદ આ છોકરી ગમે છે. અરે તો શ્વેતા છે પણ હવે એ તો થોડીક એની તબિયત ખરાબ છે ને તો 15 દિવસ માટે એના ગામ ગઈ છે. હા તો કોઈ વાંધો નહીં, ચાલશે. ચાલશે પણ આનો ભાવ થોડોક વધારે છે. કેટલા રૂપિયા થશે? 10 લાખ જેવું છે. બસ 10 લાખ ચાલે. 10 લાખ એના અને 2 લાખ રૂપિયા અમારું કમિશન. કઈ વાંધો નહીં. અને આ લગ્ન ખર્ચાઓ અને આ લગ્ન બગન જે અમે જ કરાવી દઈશું અમારી રીતે તો 3-4 લાખ રૂપિયા એના થશે, એટલે 15-16 ખર્ચો થશે. ઓકે તમે ટેન્શન ન લ્યો અને મળવાનું જલ્દી ગોઠવો તમે બને એટલું. ઠીક છે તો તમે 5 લાખ પેમેન્ટ કરાવી દો એટલે ફિક્સ કરી નાખો. કે તમારે મળવું છે તો તમારી મીટિંગ કરાવી દઈએ એકાદ. હા તો એવું કરો. ને હા તો તમે 5 લાખ પેમેન્ટનું વિજય તો ક્યારે કરાવી દેશો? આજ સાંજ સુધીમાં થઈ જશે? બસ તમે બોલાવો મળવા માટે એટલે હું પૈસા નહીં. મળવાનું તો હું 2-3 દિવસમાં તમને કહું છું પણ પેમેન્ટ કરી નાખો તો પછી એને હું કહું. સારું સારું. કારણ કે ગામડેથી ફ્લાઇટમાં આવશે પાછી જશે, કારણ કે એના ઘરે થોડુંક ફંક્શન છે ને એટલે. ઓકે તમે ટેન્શન ન લ્યો, મળવાનું જલ્દી ગોઠવો અને સાંજ સુધીમાં હું પેમેન્ટ ટ્રાન્સફર કરાવું છું એડવાન્સ. ઠીક છે તો વિજય હું તને સાંજે છે ને પેમેન્ટ કરાવું છું પણ જેવું એમનું કામ પતે ને એટલે 2-3 દિવસમાં જરા મળાઈ દેજે એમને. અરે પાકું 2-3 દિવસમાં સીધું બાય ફ્લાઇટ આપણે સુરત મંગાવી લઈશું. ઠીક છે? ચાલો ચાલો કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ અને બને એટલું જલ્દી કરજો. હા 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 પાકું. ચાલ ગોવિંદ. હા 15 લાખનો કસ્ટમર. ભગવાન, જેના 5 લાખનો આવે ને 15 લાખ, ખરેખર આને કિસ્મત કહેવાય. આપણે વેચવા ગઈએ ચાંદી અને વેચાઈ જાય સોનાના ભાવે. તમને ખબર છે પ્રસંગમાં જવાનું છે તો આ કલરનો કુર્તો કેમ પહેર્યો? અરે પણ હજી તો 3 વાગ્યા છે, હજી તો વાજે રાત્રે જવાનું છે. અત્યારથી હું કપડાં બદલેલો? બબે વાર બદલવા અરે ન હોય. પણ હું તો મસ્ત તૈયાર થઈને જવાનો છું. મારે દીકરા વહુ પણ આવવાના છે સાથે, એટલે જરા બરાબર અપડેટ તૈયાર થઈશ, સૂટ બૂટ લગાડીશ. હા ને વટ પાડ્યા કરજો. તું દેશી રહેવા માને છે, હું થોડો દેશી રહેવામાં માનું છું. મારે છે ને કોઈને કાંઈ દેખાવ નથી કરવો. હું જેવી છું ને એવી બરાબર પણ છું. તને તો ખબર છે ને હું પહેલેથી આમાં માનું છું. બહુ સારું. અરે અત્યારે દીકરાના લગ્નમાં કપડાં બી કેટલા નવા નવા. અરે આવો બેટા, હું તને યાદ જ કરતો હતો. બાપુજી અરે બહુ બેટા, પણ તમે ક્યાં જાઓ છો? એને મળવા જાવું છે. અરે બેટા ના એવું નથી, મળવા નથી જવું મારે પપ્પા, પણ આ મને શરદી ને ખાંસી થઈ ગયા છે અને એના લીધે છે ને માથું દુખે છે ને મને તાવ જેવું લાગે છે. અરે બકુલ, પણ તું દવા તો લઈ આવ્યો કે નહીં પહેલા? એટલે મેં એમને કહ્યું કે તમે લોકો બધા જઈ આવો મેરેજમાં, મારથી હવે એવું નથી. અરે પણ તબિયત પેલી ખરાબ છે, જો ને એને ખાંસી આવે છે. બધી નથી. હું દવાખાને અહીંયા બતાવતો જાય
અને હમણાં 2-4 દી ભલે ત્યાં રહી આવો. હા કંઈ વાંધો નહીં. હું શું કહું છું તમને કે તમે આજે જે પ્રોગ્રામ છે એમાં થોડા ઊભા પ્રોગ્રામમાં હાજરી આપીને પછી તમે અમને ત્યાંથી અરે બેટા બહુ ખાંસી છે તારથી મને કહેવાય નહીં અને તારથી દવાખાને નહીં લઈ જવાય. તને કેટલી વાર કહેવાનું? આવું બધું મારે શીખવવાનું હોય તને? અને આજે જ ખબર પડી નકર ક્યાં ખબર આટલી બધી બીમાર છે. અરે તને બી નથી ખબર પડતી ઘરમાં? એ તો સારું થઈ જાય, હમણાં ઉકાળો પીવડાવી દઈશ. અરે શું કાળો પીવડાવે? બધું કામ બધું બગડી જાય પછી તમારે પીવડાવવાની. કેટલી તબિયત ખરાબ છે એની? અને જેમ તે છે ને ખાધા કરતી નહીં. નહીં હા પાણીપુરી ખાઈ ઓલું ખાવું. બાસુંદી ખાધી ને એમાં ગળું બેસી ગયું. હા હોય અરે કંઈ નહીં ભાઈ, ખવાઈ જાય તો ક્યારેક મન તો થાય ને ખાવાનું. કંઈ વાંધો નહીં બહુ બેટા. અને હા તું પહેલાં પહેલાં દવા લઈ આવજે. હા દવા લઈ આવાયું. અને આવું છે લગ્નમાં. હા અને હું એમ કહેતી હતી કે કદાચ મને સારું લાગે ને કદાચ હું ઘરે આવું તો મને ચાવીને એવું આપતા જજો ને. અરે હા હા બહુ બેટા, તમને ચાવી આપી જ જઈશ ને. તમને સારું લાગે ને તો ફરી પાછા અમને તો 1-2 દિવસ થઈ જાય તો તમે બધું સાફ સફાઈ બી કરો ને ઘરનું. તો પણ જવાની જરૂર હું છે? ચાવી લેવાની ને આ ચેન્જ કરવું ને કરતા ભલે ની ડે આરામ કરે, ઘર નથી આ. અરે ના બા અરે તું કેવી વાત કરે છે? આ ઘરની વહુ છે, એને જવા દો. ઘરની ચાવી તો આપવી જ પડે કે નહીં એને? હું અને મૂકતો આવું. હું એમ કહેતી હતી પપ્પા કે આ કબાટ ને બધું ઘણા ટાઈમથી આપણે સાફ નથી કર્યું તો એ પણ હું કરી નાખીશ. સારું લાગશે એમ તો દવા લઈ લઈશ. હા કંઈ વાંધો નહીં બહુ બેટા, તમે સાફ કરી નાખજો. પણ અત્યારે તમારી તબિયત સારી નથી, પણ જ્યારે સમય મળે ત્યારે સાફ કરી નાખજો. તમે ચિંતા નહીં કરતા. અને હા તું જોયા શું કરે? ચાવી આપી દે બહુને. આ ચાવી તારે ક્યારની આપી દેવાની હોય? હવે તારે ક્યાં લઈને ભાગવું છે બધે? હું આપી દઈ પણ શાંતિ તો રાખો. તમને બહુ બધી ઉતાવળ આવી જાય દીકરા પેલા તો. ના ના વાંધો નહીં મમ્મી, તમારે તું પાછો વેલા તેડી આવજે. આમને એટલા બધા દી રોકાઈને આ કોણ છે એનું હગું? 2-4 દી જી આવે. અને બા તમે છે ને ચાવી આપી દો આ માથે લઈને. હવે કાંઈ હા હવે આપણી વહુ આવી ગઈ છે, હવે આપણે ઘર સંભાળવાવાળી આવી ગઈ છે. ઓ હજી હું જીવું શું કાંઈ મરી થોડી ગઈ શું? પણ તારે ક્યાં કોઈ મરવાનું કહે છે? તારે ઘરના કામ હવે નથી કરવાના. ઘરની જવાબદારીમાંથી તને મેં મુક્ત કરી દીધી. હવે તમે મુક્ત કરી દીધી પણ મારે ન થાવ તો એમ થોડી સાવી હોપી દો. હજી મારે એમ ઈ તમારે નો તમને મન નો ખબર પડે છે સાના. અરે આ ઘરની લક્ષ્મી છે, મને કેમ ન ખબર પડે? આપણા ઘરની વહુ છે, બધી જવાબદારી એની છે. બા આપી દો ને ચાવી હવે. બેટા હું આપી દે, તમે જાઓ તો ઈ વાત. તું તાર ઉપાધિ કરી માં તમે તૈયારી કરો. હાલો હાલો ઠેલો બેલો લો ને તૈયારી કરો. હાલ હા ભલે ભલે. અને હા વહુ બેટા તમે દવા લઈ જાજો. થેલો પેક જ છે મમ્મી, તો અમે લોકો નીકળીએ જ છે. હા વહુ બેટા ચાવી લઈ લો. અરે કંઈ નહીં. અરે રાખ્યો નહીં, કંઈ નહીં વાંધો. રાખો રાખો તમે. આ તો બધી સાફ સફાઈ કરવા માટે થઈને કહ્યું હતું, બાકી તમે રાખો મમ્મી. તમારે લો. હવે માંગી છે તો રાખ ને, સારું કરી નાખશે બધું. હું આવું બધું સારું તો થઈ જાય ને. હા બધું અને સારું કરી નાખીશ. હા તમારી તબિયતનું ધ્યાન રાખજો. હા પપ્પા, હા દવા પણ લઈ લઈશ અને ઘર પણ એકદમ સાફ સફાઈ કરી નાખીશ. હું જાઉં. હા ચાલો ને. હાલ હાલો. જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ બેટા. તમને કોને કીધું તું દોઢ ડાઈવ થવાની સાવી હોપવાનું? અરે ભાઈ તું શું કરવા ચિંતા કરે છે? નેગેટિવિટી શું કામ ફેલાવે છે? નેગેટિવ વિચાર શું કામ કરે છે? એ ઘરની વહુ છે, ઘરની લક્ષ્મી છે, બધી જવાબદારીને આપણે સોંપી દીધી. આપણે છૂટા થઈ ગયા. હવે તારે જ્યાં જવું હોય ને ત્યાં જવાય. આપણે જ્યાં જવું ત્યાં જઈશું. હવે અરે બેન બનેવી કેમ છો? તબિયત પાણી? અરે બેન તબિયત કઈ ખુશખબરી છે? અરે ના ના, આ તો તબિયત સારી નથી લાગતી ને એટલે ચોકલેટ ખાધી છે, ગળે અટકી ગઈ હતી. જેમ ત્યાં આ ખાધા કરે બીજું શું થાય? પાણીપુરી ખાઈને ઓલું ખાવું. હવે જો એને નાનપણથી છે ને પાણીપુરી ને આ પીઝા ને બર્ગર ને ખાવાનો બહુ શોખ છે. હું એને ઘણીવાર ના પાડું છું કે બહારની આટલી બધી વસ્તુઓ ન ખવાય, છતાં છે ને બેન માને જ નહીં. તો હું તો ના ખાવ પણ મારે તો આ પરાણે ખાવી પડે. એસિડિટીનો ભાગ રોકે નહીં. આવું બધું પીઝા બીજા તો કોઈ વસ્તુ હું ખાતો જ નથી. વડાપાવ હું તો બાજરાનો રોટલો અને ખીચડી ને એવું જ ખાઉં. એ ખાધું નથી. સાચી વાત છે. પિઝા ના. પણ તું પહેલાં કરતાં બહુ દુબળી થઈ ગઈ છો. હા શું કરું,
હા જો ને આ તું છે ને હજુ બનેવી આવજો. આને છે ને ટાઈમ પર ખાવાની આદત નથી તો તમે છે ને એને ટાઈમ પર જમાડજો એનું ધ્યાન રાખજો. મને એવું લાગે છે મારામાં છે ને B12 ની કમી થઈ ગઈ છે. હવે આથી તો કેવું ધ્યાન રાખવું એના માટે જે જોઈએ એ બધું હું લાવી આપું છું. આ પછી હથેળીમાં રાખવી છે પણ તોય એને ક્યાં ગણ છે કે આ મને હથેળીમાં રાખે છે. અહીંયા આવીને આટલી ફરિયાદ કરે છે. વિચાર કરો એમના ઘરે શું કરતા હશે મારી જોડે. અરે. એમના મમ્મી તો મારી સાથે કેવું કેવું કરે એના મમ્મી તો. મારી બેન તો બહુ ડાઈ છે તમે આમ નહીં કરો બિચારી બહુ ભોળી છે. અરે ઘર હોય ત્યાં બે ઠામણા તો આ ખખડે ખાવું હોવું ને કાંઈક હોય થોડું ઘણું એમાં કઈ ખોટું લગાડી લેવાનું હોય કયો. ના ના તમારી વાત સાચી છે ખોટું તો ન લગાડવાનું હોય અને પણ આ દાખલા તો ઘરે જ આપણે ઘેરે છે હાહુ અને વહુ ને થોડું ઘણું તો બાજવાનું અથવા તો ઠામણા તો ખડકે જ કોઈ એવું ઘર નહીં હોય કે નો બાજી હોય હાહુ વહુ એકવાર હારે આવ્યા કરે. ઠીક છે હવે મારી બેનનો હાથ તમારા હાથમાં આપી દીધો છે તો હાથને છે ને તમારી જિંદગી પર સાચવવાનો છે ઠીક છે. હું તો એને આજીવન હાસવા તૈયાર છું પણ એને થોડુંક અઘરું લાગે છે. અરે ધીરે ધીરે છે ને ભાઈ બહુ જોરથી હાથ પકડ્યો. અરે આટલું મારી બેનના આંગળા તોડી નાખશો બનેવી તમે તમારી જ છે હવે કઈ પાછી અહીંયા નથી આવવાની. હવે પતિ પત્નીના જે સંબંધો હોય એ એને સમજવા જોઈએ પણ એ આજ બધી પતિ પત્નીના સંબંધને સમજી નથી તોય આપણે એને કાંઈ કહેતા નથી. બોલો મારી બેન છે ને બકુ સમજો જ છું કે પતિ પત્નીના રિલેશન કેવા હોય તારે મને સમજાવવાની જરૂર નથી. હા કેવું વર્તન કરશો એ તો મને ખબર છે. તો શું અરે. વર્તન કર્યું જોયું ફરીથી કહ્યું. અરે ચલો એ બધું છોડો બેન એ બધું છોડો બનેવી હવે છે ને મારી બેન છે ને સાવ ભોળી છે એટલે એને ધીરે ધીરે બધું આવડી જશે પણ જો આટલો સારો વરસાદ પડે છે અને હું શું વિચારું છું કે બેન તારા હાથના મસ્ત ભજીયા બનાવ અને લોટ ને એ બધું તો લઈ આવશે. લોટ ને એવું ના 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 હું કાંઈ કોઈ રોકાવું ક્યાં બોકાવું નથી મારે તો હમણાં જ નહીં નીકળી જવાનું છે. હું રોકાઈ બોકાઈ ના તો- એવું ના ચાલે ને. ઠીક છે તો બેનને 2-3 દિવસ અહીંયા છોડી જાઓ ને પછી લઈ જજો. તો ભલે રે એ બધી ઠેલો ભરીને આવીશ છે. થેલો ક્યાં ભરીને આવી છે તું તો બાકી છે ભરવાનો. અરે તો એમ જ આવી છું. 2 દિવસ પછી તમે આવો આરામથી અને એવું હોય તો હું મૂકી જઈશ બસ. આ વાત તો તમે મૂકી જાય. ઠીક છે હવે તમે ચા પાણી પીશો કે નીકળો છો. મારે કામની બહુ એમને ઉતાવળ છે actually- એટલે હું જાઉં છું. લગ્નમાં જવાનું છે ને હા મને સારું નહોતું લાગતું એટલે મારે નહોતું જવું એટલે મને અહીંયા મૂકવા આવ્યા નહીં બકુ. હમ પણ અને બે શબ્દ સમજાવજો તમે. ઠીક છે પણ ઘરની ચાવી તું એક લાવી છે ને હા પણ મને આ લોકો જતા રહેશે પણ હા લાવી છું ને એક ચાવી મારી પાસે છે ને પૂરેપૂરી સમજાવી દેશે મને. આખા ઘરની જવાબદારી એને સોંપી દીધી તેજની સાવી ઓલી સાવી બધી સોંપી દીધેલી છે. બસ હવે બધી ચાવી આ મારી બેન સાચવી લેશે તમારી બધી ચાવી છે ને મારી બેન પાસે છે ને પણ એને એકદમ કંઈક સમજાવીને તમે મોકલાવજો કે સારું ઘર છે આવું બીજી વાર ઘરનું. અરે બીજી વાર જોઈતુંય નથી આવું ઘર. તમારે જેવા તમે આનાથી સોરી એટલે આ ઘર કંઈક કમ છે બસ ઘર પૂરેપૂરું સાચવી લઈશું હો. તો હવે તમે નીકળો પાછો આ વરસાદ બહુ ફાસ્ટ આવી જશે ને તો હા. તકલીફ થશે. હાર બને દરવાજો ઠીક છે હું બંધ કરી દેશું. ઓ માય ગોડ જાન છૂટી. અને શું હા ગોવિંદ આ શું બેન 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 કરે શરમ નથી આવતી તને. અરે શરમ તો ઘણી આવે છે પણ શું કરું. શું કરીએ આ બધાની સામે બે ભાઈ બેન બનીને રહેવું પડે છે. બેન બેન કરવું પડે છે મને જરાય નથી ગમતું યાર હવે તો. હવે ગમતું તો મને નથી પણ હવે જો ચાવી તને આપી ગયા છે ને જેવા આ ઘરમાંથી જાય ને એવું આપણે જઈને પૂરેપૂરું ઘર સાફ. સાફ અને તને ખબર તો છે ને ક્યાં શું પડ્યું છે ને શું નહીં. અને સાંભળ આ રેન્ટ ઉપર આ ઘર રાખ્યું છે ને આ ફટાફટ બદલી નાખવું પડશે નહીં તો આપણે ગયા કામથી. એટલા બધા તો આપણે ભોળા છે માલ ઉઠાવ્યો એ જ ઘડી ત્યાંથી ફરાર. જેમ દર વખતે આપણે બદલી નાખીએ છીએ એમ. અને બીજા 1-2 ઘરાક શોધી રાખ્યા છે અને એક વાત કહું તને એક બહુ મોટો મરઘો આવ્યો છે.
નો અને સાવ જુવાન છે, લગભગ તારાથી એ નાનો, અને એ મરઘો તો છે ને બહુ પૈસાવાળો લાગે છે. હા, એમાં જો 1-2 કરોડ આપણા હાથમાં આવી જાય ને તો પછી આપણે આ ઇન્ડિયા જ મૂકી દેવું બસ છે. સાચી વાત. પછી હું આ ના કરું. ભલે અત્યારે આપણો ધંધો હોય, હા નાના મોટા એ કરીશું કામ, પણ ઠીક છે. પણ આ મને પછીથી બેન નહીં કહેતો. બિલકુલ. સારું. કેટલી વાર લગાવશે? ચાલ ને યાર ફટાફટ. અરે લાવ પહેલા છે ને. હા, કેટલાક રૂપિયા છે? છે આ હું તો કહું છું 6-7 લાખ રૂપિયા છે મિનિમમ. આ બધું થઈને મીન્સ કે વધી જાય નક્કી નહીં. ઠીક છે. આ મને લાગ્યું 10-15 લાખ હશે, પણ ચાલો વાંધો નહીં, જેટલા મળે એટલા. એમ પણ આપણી પાસે હવે મોટો ગ્રાહક તો આવી જ ચૂક્યો છે. અને આ લોકો પાસે એમ શું હતું, શું એટલું બધું. અને એમ કહું કે ચાલ અહીંયાથી કોઈક આવે ને એ પહેલાં અહીંયાથી છટકી જઈએ, નહીં તો છે ને. હા, છટકી જઈએ. પણ હું શું કહું છું, તારા ગયા પછી છે ને આ ઘેલો છે ને એકદમ ગાંડો થઈ જવાનો છે, કારણ કે તને છે ને હદથી વધારે પ્રેમ કરતો હતો. થવા દે ને, એ ગયેલો એમે ગાંડો જ છે, પછી કેટલો ગાંડો થશે. છબી પણ કે હવે મરી બરી ન જાય તો એનું ટેન્શન છે. મરી જાય તો તારા ટેન્શન, મારા ટેન્શન. મરી જાય તો આપણને થોડોક તકલીફ પડે ને, એટલે. આપણને શું તકલીફ, આપણે ક્યાં રહેવું છે. અને આપણે તો મેં શું કીધું, તેના ફોનમાં ફોટા તારા કંઈ પાડ્યા નથી ને? અરે ના પાડવા દેતી હોય ગાંડી છું. અને ઓલા લગ્નના ફોટા એ ડિલીટ કરી નાખ્યા? ક્યાં ના, એ ગાંડાને તો ખબર નથી. એના ઘરનાને તો એટલો વિશ્વાસ હતો ને મારી ઉપર, ચાવી વાવી આપીને જતા રહ્યા. ચાલ ઘર સાફ કરી નાખ્યું. હા, હવે આપણે ગાડીમાં બેઠા વાતો કરશું. અને મને આ ખુલતું કેમ નથી? ભગવાન બહુ કર્યું. આપણે એટલા ફોન કર્યા, એની ઘેરે ગયા, ઘેરે તાળું હતું, પાડોશીને પૂછું તો ત્યાંથી એવા સમાચાર મળ્યા કે લોકો ખાલી કરીને વયા ગયા. પણ એ ક્યાં ગયા હશે? હા મને તો એવું લાગે છે આપણા ઘરમાં તો જોવો કઈ આટો ઈટો કરીને વહી નથી ગઈ ને. હા, એ જો પહેલા તું જા, તું તારા રૂમમાં ચેક કર. ભૂલાઈ ગયું આ બધું તો. આ વાતમાં ને આ હાવ. અને આ તું તારા રૂમમાં જો. હે ભગવાન, કબાટમાં તો કાંઈ નથી. અરે ભારે થઈ. અરે શું થયું પણ? કબાટમાં કાંઈ નથી. મારો હાર બુટિયા કાંઈ નથી, કોઈ વસ્તુ. બકુ અરે કેમ છે? પૈસા છે કબાટમાં? કાંઈ નથી, બાપુજીનું આ તાળું ખુલ્લું છે. અરે રામ ભગવાન, હવે આપણે શું કરશું? બકુલ, આપણને લૂંટીને વહી ગયા તારી બાઈડી, આપણને ક્યાંય ના નો રાખ્યા. મને થોડી ખબર હતી કે આવી નીકળશે એમ. તને અમને વાત તો કરવી જોઈએ ને કે અમારે આવું વર્તન કરે છે તો આ ઘેરાને રોકાવાય નો જવા દે. મેં કીધું રાગે પડી જાય આ મહિના 2 મહિનામાં, એટલે મેં કાંઈ કીધું નહીં. અરે બેટા, તું ગોવિંદ અને પેલા વિજયને ફોન તો કર. એને ફોન નથી લાગતા, કાયલો કરે. હવે થોડો લાગે. હવે આપણે શું કરશું? શું આપણે એફઆઈઆર નોંધાવવી પડશે? આપણે પોલીસ સ્ટેશન જવું પડશે. અરે આપણી સાથે ફ્રોડ થઈ ગયું છે. આપણી સાથે ચીતર ગેંગ ચીટિંગ કરી ગઈ છે. તને નહીં ખબર પડે? તારી પત્ની નહીં હતી આ. મને એવું લાગે છે કે આપણી સાથે ચીટિંગ થઈ ગયું છે. આપણે પોલીસ કેસ કરવો પડશે. હવે બીજો કોઈ રસ્તો નથી આનો. પોલીસ કેસ કરીએ પણ ને આ સબૂત માંગે, એના વગર કોઈ રસ્તો નથી. છે સબૂત કઈ? અરે હા, તારી પાસે ફોનમાં બધા છે ને પ્રૂફ? ફોટા છે ઈ બધાય છે ને delete મારીને વહી ગઈ છે. લ્યો. તું ક્યાં ધ્યાન આપતો હતો અત્યાર સુધી? હા મને શું ખબર. એ ભગવાન, હવે હું કરું? મારા બધા ઘરેણા વયા ગયા. હવે હું કરશું આપણે? મારા ઘરેણા ક્યારે આવશે પાછા? મેં લગનમાં નો પહેર્યા, ઈ તો મારા હાથમાં રહેત, મેં ઈ નો પહેર્યા. બકુલ, તું આમાંથી આ ગૂગલમાંથી પાછા ફોટા આવે ઈ કર કાક કર. હા ઈ એપ્લિકેશન છે ને પાછા લેવા પડે. તું મોબાઈલ વાળા ત્યાં જા. બહુ કરીએ ભગવાન, હવે હું કરશું આપણે? હાવ લૂંટાઈ ગયા, કોઈને કહેવા જેવું અને તું નથી. જ્યારે ઉતાવળ કરતો હતો ને ત્યારે જ મેં તને કીધું હતું કે પહેલા બધા આપણે કોર્ટ મેરેજ કરવા પડશે, પણ તું નહીં, પહેલા લગ્ન આપણે મંદિરમાં કરી લઈએ. એનું આ પરિણામ આવ્યું છે. આ પણ આપણને વિશ્વાસ હોય ને કે એવું થોડું કરે. આ ઘણાયને બાયું છે એને રહી ગયું બાઈકનું બાયું, તો આપણે રહી જાય. અરે ભગવાન, જો ભાઈ આવું આવી નીકળશે એ આપણે થોડી ખબર હતી બા. બકુલ બેટા, એક તો તું આવ મોટો પૈનો ને એમાં પછી તારે રાવું છું. હવે આપણે શું કરશું? તું વિચાર કર. આપણે લૂંટાઈ ગયા, શું કરશું આપણે? પોલીસ સ્ટેશને હાલો, આપણે ફરિયાદ નોંધાવી આવી. હા,
હવે આના સિવાય પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવવાથી કાંઈ ફાયદો નથી. હવે આવા તો ઘણાય હોય સીટર. મારા ઘણા હોય મારા દાગીના ગયા ઈ તો તું જો અરે બકુલ, એવું નથી. આપણી સાથે ફ્રોડ થયું છે અને આ ગેંગ ક્યારે પાછો જો આવી કઈ તસ્કરી કરે ને પકડાઈ જાય ને તો આપણે આપણી વસ્તુ પાછી મળી શકે એમ છે. એટલે આપણે FIR તો નોંધાવવી જ પડશે. હાલો તો જાવી, બીજું હું કહું. તો હું કરું મને કઈ હેલ દોસ્તી એ માતાજી મારા ઘરેણા બધા પાછા આવી જાય તો સારું. ભલે મારા દીકરાની વહુ પાછી ન આવે પણ મારા બધા દાગીના પાછા આવી જાય તો તમારા નિવેદ કરી નાખી માતાજી. બાઇકમાં આવું લખ્યું હોય એટલે થાય. ઓ લઈ ગયું હોય આ બધું તારા લઈ જાય ગયું છે. બાયડી કરતો તો ને બધું મારું ગયું તારું ગયું તારા બાપાનું ગયું કે ના નો દે. હર્ષા, તારી વાત સાચી છે. આપણી બધી મૂડી ચાલી ગઈ અને આપણે એક પારકી સ્ત્રી પર વિશ્વાસ કરી બેઠા અને હા, મેં તો એને દીકરી ગણી હતી પણ આટલું મોટું ફ્રોડ અરે કરશે. ઘરની આબરૂ જવાની છે હો. ખાવાની હું ક્યાં રહી તે હવે જાય બધું ગયું. હાલો લખાય, બીજું હું. ચાલો. હાલો ભગવાન. તો જોયું મિત્રો, આ અમારી તમારા મનોરંજન માટેની ફિલ્મ હતી. પણ આ ફિલ્મમાં તમે જોયું હશે કે અમારી સાથે ફ્રોડ થઈ ગયું છે. તો મિત્રો, આ જમાનામાં, આ દુનિયામાં પણ આવી રીતે દલાલ લોકો પર સ્ત્રીઓને લઈ આવે છે ગુજરાત બહારના રાજ્યમાંથી અને એની સાથે લગ્ન કરાવવા માટેની અમુક રકમો માંગે છે. અને મારા જેવા વાલીઓ હોય, એવા વાલીઓ હોય ને, તે પૈસા આપી દે છે અને લગ્ન કરાવી લે છે. અને એ સ્ત્રી ફક્ત ને ફક્ત 2 કે 3 દિવસ માટે ઘરમાં રહે છે અને આખું ઘર સાફ કરીને ચાલ્યું જાય છે. આ સત્ય હકીકત છે અને આ બની ચૂકેલી ઘટના છે મિત્રો. અને આવું અત્યારે બનતું પણ છે. તો આના માટે આપણે સાવચેત રહેવાની જરૂર છે. હા, અને બીજું કે આવા ભોળા ભાળા લોકો હોય ને એ પાછા રકમ ચૂકવે છે. ચૂકવીને પાછા એમને હાથમાં ચાવી આપી દે છે. બાકી આગળ તમે જોઈ લેજો. અને આ કોઈને ટાર્ગેટ કરીને કહેવામાં નથી આવતું, ફક્ત ને ફક્ત એક મનોરંજન છે. તો કોઈએ માથે ન લેવું. અને સમાજમાં અત્યારે આવા દાખલા જ બનતા રહે છે તો સાવચેત થઈને રહેવું. હા, મિત્રો, આવું સમાજમાં આવી ઘટના બનતી રહેશે. એટલે આપણે જોયું આ ટોરીમાં કે મારી સાથે આવું બન્યું ટોરીમાં. એટલે આ તો એક ટોરી હતી મનોરંજનની. બાકી આ વિડીયો તમને ગમે તો આગળ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરજો. અને આખો વિડીયો જોજો ને પછી તમે કહેજો કે આ વિડીયો તમને કંઈક શીખવે છે કે નહીં. અને હા મિત્રો, આને કોમેન્ટ કરીને બી તમે જણાવી શકો છો. આ ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને પૂરેપૂરો સાથ સહકાર આપજો. આગળના ભાગ જોવા માટે અમારી ચેનલ SK ફિલ્મ્સને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને હા બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં.